નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં હું પરાગ દવે આપનું સ્વાગત કરું છું. મિત્રો, માર્ચ 2020 બાદ ભારતીય સ્ટોક માર્કેટમાં સતત તેજી જોવા મળી છે અને રોકાણકારો માલામાલ થયા છે. પરંતુ શેર બજારમાં જે નફો થાય છે તેના પર ટેક્સ કેવી રીતે લાગે છે, કેવી રીતે આવકવેરો ભરવાનો હોય છે અને આવકવેરા રિટર્નમાં આ આવકને કેવી રીતે દર્શાવવી તેને લઈને અનેક રોકાણકારોમાં હજુ પણ સમજણનો અભાવ છે. અનેક રોકાણકારોને આ અંગેની માહિતી હોતી નથી. હાલમાં રિટર્ન ભરવાની મોસમ ચાલી રહી છે, આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીકમાં છે, ત્યારે આ વખતે ભારત સરકાર દ્વારા જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા પ્રથમ વખત એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AIS જનરેટ કરવામાં આવે છે. તેના કારણે અત્યાર સુધી જે લાખો પગારદાર કરદાતાઓ માત્ર ફોર્મ 16 ના આધારે આવકવેરા રિટર્ન ફાઇલ કરતા હતા, તેમની અન્ય આવક પણ સરકારના રડારમાં આવી ગઈ છે, સરકારની નજરમાં આવી છે. એટલે કે તમારી જે પણ આવક છે તે તમામ પર સરકારની નજર છે અને તમે આવકવેરા રિટર્નમાં તે આવક દર્શાવો તેવું સરકાર ઈચ્છે છે. તેના માટે જ AIS લાવવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શેરોમાં ડાયરેક્ટ તમે રોકાણ કરતા હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરતા હોય તો તે બંને કિસ્સામાં પણ ટેક્સની જોગવાઈઓ છે અને આવકવેરા રિટર્નમાં તમારે તેનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. ત્યારે AISના કારણે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોના રિટર્ન ભરવાની જે પ્રક્રિયા છે, જે પદ્ધતિ છે, તેમાં કેવો ફેરફાર થશે તેની ચર્ચા આવશ્યક છે. આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લાખાણી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુલભ પાતશાહ. આપનું સ્વાગત છે કરીમભાઈ અને સુલભભાઈ. કરીમભાઈ, સૌથી પહેલા તો આપણે દર્શક મિત્રોને જણાવશું કે જે AIS છે, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ, એ શું છે અને શા માટે સરકારે તે લાવવાની ફરજ પડી છે? નમસ્કાર. સંપત્તિ સર્જનનો અર્થ થાય છે કે તમારું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું, સાથે સાથે તમે જે રોકાણ કરો છો એમાંથી જે તમને નફો થાય છે એ નફાનું ટેક્સ પ્લાનિંગ કરવું. આપ જાણો છો એ રીતે કે આપણા વર્ષ દરમિયાન ઘણા બધા નાણાકીય વ્યવહારો કરીએ છીએ અને આ નાણાકીય વ્યવહારોમાં આપણે આપણો પાન નંબર, આધાર નંબર અને ઘણીવાર પાન નંબર આપણે આપતા નથી અને ફોર્મ 60 કે 61નું ડિક્લેરેશન આપીએ છીએ. જે આપણે આ જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન ઘણીવાર આપણને યાદ પણ રહેતા નથી, પણ ગવર્મેન્ટને આ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી મળી રહી છે, જેને આપણે થર્ડ પાર્ટી માહિતી કહીએ છીએ. હવે આ માહિતી ગવર્મેન્ટ અત્યાર સુધી આપણી સાથે ફોર્મ નંબર 26 AISના આધારે શેર કરતી હતી કે તમે જે વ્યવહાર કરો છો કે જેમાં તમારો ટેક્સ કપાય છે અથવા તમે કોઈ પ્રોપર્ટી લીધી છે, પ્રોપર્ટીનું તમે કોઈ વેચાણ કર્યું છે, આ બધા ટ્રાન્ઝેક્શન 26 AISમાં આપણને બતાવવામાં આવતા હતા. પરંતુ 26 AISમાં અન્ય ઘણી બધી માહિતી એવી હતી કે જે આપવામાં આવતી ન હતી. તો ગયા વર્ષના બજેટમાં જે નાણામંત્રીએ આ એક પ્રોવિઝન લાવ્યા હતા કે અમે એક પ્રી ફિલ રિટર્નનો કન્સેપ્ટ અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. એટલે કે જ્યારે તમે ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરો તો ફાઇલ કરતા પહેલા જ અમુક ઇન્ફોર્મેશન જે ગવર્મેન્ટ પાસે ઓલરેડી છે એ ઇન્ફોર્મેશન ઓટોમેટિક અંદર આવી જાય. એના ભાગરૂપે 1 નવેમ્બરે ગવર્મેન્ટ એક પ્રેસ રિલીઝ કરી ચાલુ વર્ષે જ, અને એ પ્રેસ રિલીઝમાં ગયા વર્ષે 2021માં આપણા દ્વારા જે પણ નાણાકીય વ્યવહારો થયા છે કે જેની માહિતી ગવર્મેન્ટ પાસે ઓલરેડી છે એ ટ્રાન્સપરન્સીના ભાગરૂપે ગવર્મેન્ટ આપણી સાથે શેર કરે છે. હવે એ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એ સ્ટેટમેન્ટને કહે છે AIS, એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. હાલમાં નાણાકીય વર્ષ 2020-21નું સ્ટેટમેન્ટ ઓલરેડી પોર્ટલ પર અવેલેબલ છે. રાઈટ. સુલભભાઈ, જે AIS લાવવામાં આવ્યું તેના કારણે પગારદાર વર્ગને કેવી અસર થઈ રહી છે અને જે રિવાઇઝ રિટર્ન ઘણા બધા લોકોએ ફાઇલ કરવા પડશે એ પ્રકારની વાત ચાલી રહી છે, તો કોણે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવું પડશે અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ છે તેમના પર આ AISની કેવી અસર થશે? જી નમસ્તે મિત્રો. AIS જે હમણાં સરકારે લોન્ચ કર્યું છે એની બ્રીફ માહિતી તમને કરીમ સરે આપી છે. હવે AISના કારણે જે લોકોએ જેમ કરીમભાઈએ કીધું કે 1 નવેમ્બરથી AIS લોન્ચ થયું, એટલે એ પહેલાં જે લોકોએ રિટર્ન ફાઇલ કરી દીધા છે એ લોકોએ એક વખત જરૂરથી એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સાથે પોતાનું રિટર્ન ક્રોસ ચેક કરવું જોઈએ. ઘણી વખતે કારણ કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ છે એ બહુ જ એક્ઝોસ્ટિવ છે અને સરકારે ઘણી ટેક કેર કરી છે કે તમારી બધી જ માહિતી તમને એક જ પેજમાં કે એક જ સ્ટેટમેન્ટમાં મળી રહે. જેમ કે તમે સેલરી ઇન્કમ ધરાવો છો, વ્યાજની આવક છે, ડિવિડન્ડ છે, તમે કોઈ પ્રોપર્ટી ખરીદી છે, શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યું છે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, તમારી કોઈ ઇન્કમ ટેક્સની ડિમાન્ડ છે કે રિફંડ પર પણ ઇન્ટરેસ્ટ આવ્યું છે, આ બધા જ ટ્રાન્ઝેક્શન એમણે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં કવર કર્યા છે. હવે આ બધા ટ્રાન્ઝેક્શન્સમાંથી જો એક પણ ટ્રાન્ઝેક્શન્સ તમારે રિટર્નમાં બતાવવાનું રહી ગયું છે તો તમારે રિટર્ન રિવાઇઝ કરવાની જરૂર ઊભી થાય છે. એટલે તમે એક વખત એને ક્રોસ ચેક કરી અને રિવાઇઝ રિટર્ન કરવું કે નહીં એનું ડિસિઝન લઈ શકો છો. બીજી વસ્તુ કે AIS એક એવું સ્ટેટમેન્ટ છે કે જેના પરથી તમે તમારી લાઈક
તમારા ટ્રાન્ઝેક્શન્સ તમને અત્યાર સુધી એવું થતું હતું કે બેંકમાં તમે એપ્લાય કરો બેંક સ્ટેટમેન્ટ માટે ઘણી વખત તમને 5-6 દિવસ થાય. આ સ્ટેટમેન્ટ તમને એક ક્લિક ઉપર મળી જાય છે. તો તમે એ વસ્તુ એને એક પોઝિટિવ મૂવ્સ તરીકે લઈ શકો છો અને એ તમને રિટર્ન ભરવામાં ચોક્કસથી મદદ કરશે. બીજી વસ્તુ કે તમે રિવાઇઝ રિટર્ન જો નહીં કરો તો કદાચ આ જ વસ્તુ જેમ કે તમે કોઈક ઇન્કમ હાઇડ કરતા હોવ, આઈધર હાઇડ કરવાની બાય મિસ્ટેક તમારે હાઇડ થઈ છે રિટર્નમાં, તો એ ઇન્કમ અત્યારે તમારી પાસે એક ચાન્સ છે કે તમે રિવાઇઝ કરી રિટર્નમાં શો કરી અને રિટર્ન ફાઇલ કરો. અધરવાઇઝ એના ઉપર તમને અપ ટુ 200% ઓફ ટેક્સની પેનલ્ટી પણ લાગી શકે છે. એટલે દર્શક મિત્રો હું જરૂરથી કહીશ કે તમે એક વખત અટકશો એટલે માની લો કે કોઈ વ્યક્તિએ રિટર્ન પહેલા ફાઇલ કરી દીધું હોય અને તે એઆઈ સાથે મેચ થતું નથી, બરાબર, તો હવે જો તે રિવાઇઝ રિટર્ન ફાઇલ ના કરે, જે નવી એની ટેક્સ લાયબિલિટી આવે છે બરાબર, તે આ વર્ષના રિટર્નમાં જ રિવાઇઝ રિટર્ન ફાઇલ કરીને ના ચૂકવે તો એના પર પેનલ્ટી લાગી શકે. જી જરૂરથી એના ઉપર પેનલ્ટી લાગી શકે છે. ઓકે કરીમભાઈ, સ્ટોક માર્કેટમાં કેવી રીતે ટેક્સ લાગતો હોય છે, શેરમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં, એ બંને વિશે માહિતી આપો. આપ જાણો છો એ રીતે કે હાલમાં આપણા દેશમાં જો સૌથી વધારે તેજી જોવા મળી રહી છે તો એ શેર બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને નવા હજારો લાખોની સંખ્યામાં ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે, નવા ઇન્વેસ્ટર આવી રહ્યા છે, પરંતુ એ લોકોને હજુ ટેક્સની માહિતી હોતી નથી. આઈપીઓમાં એ લોકો પૈસા ભરે છે, નફો કમાય છે અને એ લોકો સમજે છે કે 100% નફો આપણો છે, સરકારને કંઈ ખબર પડતી નથી. હમણાં જ જે રીતે સરે વાત કરી એ મુજબ કે એઆઈએસમાં તમે જે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડના ટ્રાન્ઝેક્શન જે કરો છો, પરચેસ અને સેલ, એ બધાની માહિતી એઆઈએસમાં આવી જાય છે. તો જો આપે રિટર્ન ફાઇલ કરી નાખ્યું હોય તો આ પ્રકારના ટ્રાન્ઝેક્શન તમારે આઈડેન્ટિફાઈ કરી અને એની પર તમને જે પણ નફો થયો એની પર તમારે ટેક્સ ભરવાનો થાય છે. હવે એની ગણતરી કઈ રીતે થાય છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણા દેશમાં ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે તમે જે રોકાણ કરો એ લાંબા ગાળા માટે કરો. જો લાંબા ગાળા માટે એનો મતલબ કે 12 મહિના કરતાં વધારે, ખાસ કરીને હું વાત કરીશ ઇક્વિટી શેર અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં, જો એમાં રોકાણ તમે 12 મહિના કરતાં વધારે સમય કરો તો સરકાર તમને ઘણી રાહત આપે છે. એક તો ટેક્સ દર એ ઓછો છે એટલે કે 10% જ છે. બીજું 1 લાખ રૂપિયા સુધી એની પર કોઈ ટેક્સની જવાબદારી નથી, એટલે 1 લાખ રૂપિયા તમને સ્ટ્રેટ હવે એક્ઝમ્પશન આપવામાં આવે છે. 1 લાખ રૂપિયાનો નફો. જી. અને શોર્ટ ટર્મ જે કેપિટલ ગેઇન છે એટલે કે 12 મહિના પહેલા તમે જો એ ઇક્વિટી શેર્સ અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડનું વેચાણ કરી નાખો તો એની પર 15% જેવી ટેક્સની જવાબદારી આવે છે. ખાસ કરીને આઈપીઓમાં જનરલી લિસ્ટિંગ ગેઇન માટે લોકો રોકાણ કરતા હોય છે. મહિનામાં 10 દિવસમાં 15 દિવસમાં આપણે એનું વેચાણ કરી નાખતા હોઈએ છીએ, તો એમાં જે નફો થાય છે એ નફા પર 15% જેટલી ટેક્સની જવાબદારી આવી શકે છે. અને એક ગ્રાન્ડફાધરિંગ ક્લોઝ છે. ઘણા આપણા ગુજરાતમાં તો જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષોથી બાપ દાદાના સમયથી શેર્સ બધા પડ્યા હોય છે અને એનું વેચાણ કરવામાં ક્યારે આવતું નથી. તો 2018 પહેલા તમે જો શેર્સે ધારણ કર્યા હોય તો 31/1/2018 સુધી તમને જે પણ નફો થાય છે એ નફાને ગ્રાન્ડફાધરિંગ ક્લોઝના અનુસંધાનમાં તમને એનું એક્ઝમ્પશન આપવામાં આવે છે. એની પછી જે ઉપરાંતનો જે નફો થાય છે એની પર તમારે ગવર્મેન્ટને 10% લેખે ટેક્સ ભરવો પડે છે. રાઈટ. ઓકે સુલુભાઈ, સ્ટોક માર્કેટમાં ડિવિડન્ડ દ્વારા એટલે કે સ્ટોક્સના ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડની આવક પણ ઘણા બધા લોકોને ઘણી ઊંચી આવક રહેતી હોય છે. તેના પર અત્યાર સુધી કદાચ ઘણા લોકો ટેક્સ નહીં પણ ભરતા હોય, તો ડિવિડન્ડમાં ટેક્સની જોગવાઈ કેવા પ્રકારની છે, કેવા બદલાવ છેલ્લા વર્ષોમાં થયા છે અને તેને કઈ રીતે લોકો કોમ્પ્લાય કરી શકે? જી, ડિવિડન્ડ એક એવી આવક છે અત્યારે અને ખાસ કરીને ભારતમાં કે લોકો પહેલાના જમાનામાં શેરમાં રોકાણ કરે ને તો 25-30 વર્ષ 35 વર્ષ સુધી શેર્સ વેચ્યા ના હોય અને ડિવિડન્ડમાંથી જે આવક થઈ હોય એ શેરના ભાવ કરતાં 10 ગણી 20 ગણી આવક એમને એ વર્ષોમાં થઈ હોય. એટલે લોકો પહેલા લોંગ ટર્મ પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને ડિવિડન્ડને એક આવકના સોર્સ તરીકે ગણતા હતા. એનું મેઇન કારણ એ હતું કે જે તે કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે એ કંપનીએ ડિવિડન્ડ ઉપર ટેક્સ ભરવાની જવાબદારી હતી. એને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કહેવાતું હતું. હવે લાસ્ટ યરથી ફિનાન્શિયલ યર 2021થી સરકારે એમાં પ્રોવિઝનમાં સુધારા કર્યા છે અને હવે આ વર્ષથી આઈધર તમે શેરમાં રોકાણ કર્યું હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય એનું જે પણ ડિવિડન્ડ મળે એ બધું જ ટેક્સેબલ છે. એટલે ઘણા લોકોને જો આ પ્રોવિઝન કે બદલાવનો ખ્યાલ ના હોય તો એ લોકોએ અત્યારથી જ ગયા વર્ષનું રિટર્ન જેને ફાઇલ કરવાનું બાકી છે એ અને હવે નવા વર્ષનું ફાઇલ કરવાનું થશે એ દરેક માટે ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે. જેમ કે લોકોને 6 લાખ 8 લાખ 10 લાખ સુધીની ડિવિડન્ડ આવક થતી હતી તો એ લોકોને હવે સ્ટ્રેટ હવે એના ઉપર ટેક્સ ભરવાનો આવી શકે છે અને એ પણ નોર્મલ સ્લેબમાં 5%, 20% ને 30%માં, જે પહેલા આ પ્રોવિઝન નહોતું.
એટલે ફિનાન્શિયલ યર 2021 થી સરકારે આ બહુ મોટો બદલાવ કર્યો છે અને જેના કારણે તમારી ટેક્સ લાયબિલિટી વધી શકે છે. તો તમારે તમારી ડિવિડન્ડ આવક અને તમારી ટોટલ ઇન્કમ એ રીતે એકવાર ચેક કરી અને ટેક્સ પ્લાનિંગ કરવું બહુ જ આવશ્યક છે. રાઈટ. સુલભભાઈ, એ પણ માહિતી આપજો કે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે તેમાં ટેક્સેશન કેવા પ્રકારનું હોય છે, અને જો એસટીટી ભરવામાં આવ્યો હોય મ્યુચ્યુઅલ ફંડ કે શેર ખરીદતી વખતે, તો ત્યારે પણ ટેક્સની જોગવાઈમાં કઈ બદલાવ થાય છે? રાઈટ. મ્યુચ્યુઅલ ફંડમાં બે પ્રકારના ફંડ હોય છે, ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ અને ડેટ ફંડ. ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં એસટીટી પે કરેલા ફંડ અને એસટીટી મીન્સ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. હવે આપણે પહેલા ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડની વાત કરીએ તો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં જેમ સાહેબે કીધું કે તમે 1 વર્ષ કરતા ઓછા પીરિયડ માટે એને હોલ્ડ કરો તો એ શોર્ટ ટર્મ કેટેગરીમાં આવે છે અને એના ઉપર 15% એસટીટી પે કર્યો હોય તો ટેક્સ લાગે છે, ના હોય તો 30% મેક્સિમમ ટેક્સ લાગી શકે છે. અને જો તમે 1 વર્ષ કરતા વધારે અને હોલ્ડ કરો તો એ લોંગ ટર્મની ડેફિનેશનમાં કવર થઈ જાય છે અને લોંગ ટર્મ ઉપર તમને 10% ટેક્સ લાગે છે, બટ એમાં પહેલા 1 લાખ સુધી તમારો લોંગ ટર્મ ગેઇન એક્ઝેમ્પ્ટ હોય છે. હવે આપણે વાત કરીએ ડેટ ઓરિએન્ટેડ ફંડની. ડેટ ઓરિએન્ટેડ ફંડમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પે કરવાનો નથી હોતો, કારણ કે એમાં એ ટેક્સ રિકવર નથી થતો. એટલે ડેટ ઓરિએન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ બધા જ વિધાઉટ એસટીટી ના હોય છે અને વિધાઉટ એસટીટીમાં તમારે શોર્ટ ટર્મ ને લોંગ ટર્મની એક ડેફિનેશન તમારી 1 વર્ષ એમાં પણ 3 વર્ષની ડેફિનેશન હોય છે અને તમારે વિધિન 3 years જો તમે એને સોલ્ડ કરો તો એ શોર્ટ ટર્મ કેટેગરીમાં આવે છે અને આફ્ટર 3 years એ લોંગ ટર્મ કેટેગરીમાં આવે છે. વિધિન 3 years તમે સોલ્ડ કરો છો તો એના ઉપર નોર્મલ ટેક્સેશન તમારું આવે છે, કારણ કે એમાં એસટીટી પે નથી કરેલો હતો. એટલે 5%, 20% ઓર 30%. જ્યારે તમે લોંગ ટર્મ કેટેગરીમાં ફોલ થાવ છો તો એના ઉપર એ લોકો અપ ટુ 20% ટેક્સ વસૂલ કરી શકે છે. રાઈટ. કરીમભાઈ, જે એએએસમાં જે સ્ટેટમેન્ટ આવશે જે વ્યક્તિની સ્ટોક માર્કેટની કે મ્યુચ્યુઅલ ફંડની આવકનું, તે સંપૂર્ણ હશે કે પછી જે રોકાણકાર છે તેણે પોતાના એડવાઇઝર પાસેથી અથવા તો પોતાના જે સ્ટોક બ્રોકર છે તેની પાસેથી પોતાના ટ્રાન્ઝેક્શનની વિગતો લઈને રિટર્ન ભરવાનું રહેશે? એઆઈએસ એક એવી વ્યવસ્થા છે ગવર્મેન્ટની કે એઆઈએસમાં તમારે માહિતી નથી આપવાની હોતી. ગવર્મેન્ટ જ તમારા સ્ટોક બ્રોકર છે અથવા જે પણ એ લોકોએ સ્પેસિફાઈડ કર્યા છે એ લોકો ડાયરેક્ટ ઇન્ફોર્મેશન, જે રીતે રજિસ્ટર છે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શનમાં, તો એ લોકો જ ગવર્મેન્ટને માહિતી આપે છે. આપ જ્યારે એઆઈએસ ડાઉનલોડ કરશો તો એઆઈએસ ડાઉનલોડ કરશો ત્યારે એ ઇન્ફોર્મેશન કેટેગરાઇઝ થઈને અંદર ઓલરેડી હોય જ છે. જે તમે શેર્સ પરચેસ કર્યા, શેર સેલ્સ કર્યા, મ્યુચ્યુઅલ ફંડ બાય કર્યા, મ્યુચ્યુઅલ ફંડ સેલ કર્યા, કોઈ બીજી પ્રોપર્ટી બાય કરી, પ્રોપર્ટી સેલ કરી, તો આ બધા ટ્રાન્ઝેક્શન તમને એક જ જગ્યાએ તમને જોવા મળશે. ઓકે. એટલે એના આધારે કોઈ પણ વ્યક્તિ સ્ટોક બ્રોકર પાસેથી પોતાનું સ્ટેટમેન્ટ લીધા વગર પણ એઆઈએસના આધારે રિટર્ન ફાઇલ કરી શકશે? હા, પણ એઆઈએસમાં હાલમાં અમે નોંધ્યું છે કે હજુ પણ આ વ્યવસ્થા સંપૂર્ણ નથી અને ગવર્મેન્ટે પોતે પણ કીધી કે આ હજુ એક્સપેરિમેન્ટ બેઝ ઉપર છે. ઘણી બધી એમાં મિસ્ટેક, ડુપ્લિકેશન એ બધું જોવા મળી રહ્યું છે. એક ઇન્ફોર્મેશન ઘણી બધી જગ્યાએ આવી રહી છે. તો ખાસ અમે તમારા માધ્યમથી અમે સલાહ આપીશું, અમે સૂચન કરીશું કે તમે તમારું એઆઈએસ જાતે ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવું બહુ ઇઝી છે અને એ ડાઉનલોડ કર્યા પછી અંદર જે વ્યવહારો દર્શાવ્યા છે એને તમારા ખરેખરના વ્યવહાર સાથે કમ્પેર કરો અને કમ્પેર કરીને તમે એનું સરસ 26 એએસ કરતા આ ફોર્મ એ રીતે અલગ છે કે તમે ઓનલાઈન ફીડબેક આપી શકો છો. તમને લાગે કે આ માહિતી કરેક્ટ નથી અથવા ડુપ્લિકેશન છે, તમારી માહિતી નથી, ઘણીવાર તમારો પાન નંબર કોકે આપી દીધો હોય, તો આવી કોઈ પણ મિસ્ટેક થઈ હોય તો તમે એમને જણાવી શકો છો અને એ સુધારીને તમને ફોર્મ TIS કરીને છે, ઓકે, એ ફોર્મમાં એ તમને ડિટેલ આપે છે તમને. રાઈટ. તો સુલભભાઈ, કોઈ વ્યક્તિને આ પ્રકારે એએસમાં સંપૂર્ણ માહિતી ના હોય અથવા તો કોઈ ખામી હોય તો 31 ડિસેમ્બર તો રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે, તો એની પહેલા એએસમાં સુધારો થઈ શકશે અને જે TIS છે તે કેવા પ્રકારે કામ કરે છે? જી, EIS માં અત્યારે જે ડિટેલ્સ આપવામાં આવી છે એમાં અલગ અલગ પાર્ટ્સમાં છે. એમાં પાર્ટ A છે જનરલ ઇન્ફોર્મેશન છે, પાર્ટ B1 થી B7 માં અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ છે, જેમાં ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, પ્રોપર્ટી, જેમ મેં અગાઉ કીધું એવી રીતે. હવે એમાં તમે TDS ની અને SFT ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ જોશો તો એમાં EIS ફોર્મમાં જ સરકારે પણ એવું લખેલું છે કે અહીંયા અને 26 AS માં જો તમારી ઇન્ફોર્મેશન ડિફર થતી હોય, લાઈક તમને કોઈ પાર્ટીએ TDS કાપીને તમને 1 લાખ ઇન્ટરેસ્ટ પે કર્યું હોય, જ્યારે 26 AS માં એ ટ્રાન્ઝેક્શનમાં તમારું ઇન્ટરેસ્ટ 80,000 બતાવતું હોય, તો તમારે 26 AS ઉપર રિલાય કરવાનું છે, નહીં કે AIS ઉપર. એ ક્લેરિટી સરકારે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં અત્યારે આપેલી જ છે. એટલે તમે 90% એક્યુરસી સાથે EIS ઉપર રિલાય કરી અને તમે રિટર્ન ફાઇલ કરી શકો છો.
અને બીજી વાત કે ટેક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ જે સરકારે એઆઈએસ ની સાથે જ લોન્ચ કર્યું છે, તો એમાં એમણે બેઝિકલી એઆઈએસ ની સમરી આપેલી છે કે જે ટ્રાન્ઝેક્શન એઆઈએસ માં છે એ સમરી ફોર્મમાં ટીઆઈએસ માં છે. ટીઆઈએસ માં એક એવું ફીચર છે કે જે હમણાં કરીમભાઈએ વાત કરી એવી રીતે કે જે રિપોર્ટિંગ ઓથોરિટી છે, જેમ કે શેર માર્કેટના બ્રોકર્સ છે કે સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રાર છે, જે લોકો તમારા ટ્રાન્ઝેક્શન સરકાર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરે છે, એ ઇન્ફોર્મેશનમાં એ લોકો બે કોલમ આપે છે, પ્રોસેસ્ડ વેલ્યુ અને ડિરાઇવ્ડ વેલ્યુ. ટીઆઈએસમાં તમને આ બે કોલમ જોવા મળશે. પ્રોસેસ્ડ વેલ્યુ એ ફિગર છે કે જે રિપોર્ટિંગ ઓથોરિટીએ રિપોર્ટ કરી છે, અને ડિરાઇવ્ડ વેલ્યુ એ ફિગર આવશે કે જે ટેક્સપેયરે ફીડબેક આપ્યા પછી કન્ફર્મ કરી છે. એટલે જો કોઈ અમાઉન્ટમાં ડિફરન્સ હોય રિપોર્ટેડ વેલ્યુમાં અને તમારી પોતાની જે ઇન્ફોર્મેશન છે એમાં, તો તમે ઓલવેઝ એ ફીડબેકનો ઓપ્શન ચૂઝ કરી અને તમારી કરેક્ટ ફિગર ત્યાં રિપોર્ટ કરી શકો છો, અને એના બેઝ ઉપર તમે રિટર્ન ફાઇલ કરશો તો ક્વેરી આવવાના ચાન્સીસ બહુ જ ઘટી જશે. રાઈટ. કરીમભાઈ, સામાન્ય રીતે લોકો આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં કેવા પ્રકારની ભૂલ કરતા હોય છે, અને એઆઈએસના કારણે સરકારને, ટેક્સ કન્સલ્ટન્ટને અને જે કરદાતા છે તે તમામને કેવા પ્રકારના લાભ કે ગેરલાભ થઈ શકે છે? અમારી દ્રષ્ટિએ તો એઆઈએસ એ ખરેખર આપણા માટે, આપણા સૌ માટે એક વરદાનપૂર્વક રહેશે. એનું કારણ તમને આપું કે ઘણીવાર આપણે જ્યારે રિટર્ન ફાઇલ કરવા બેસીએ છીએ ત્યારે ઘણી બધી માહિતી આપણે યાદ નથી હોતી, આપણી મેમરીની મર્યાદા હોય છે. એટ ધ સેમ ટાઈમ ટેક્સ કન્સલ્ટન્ટ એ જ માહિતી લે છે કે જે ક્લાયન્ટ આપે છે, એટલે એમને પણ નથી ખબર હોતી કે આમના સિવાય પણ આમના ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે. બીજું, સરકાર માટે પણ ભવિષ્યના લિટિગેશન ને બધામાં ના જવું પડે એટલા માટે પણ એઆઈએસ એક વરદાન રૂપ છે. તો એઆઈએસ માં જે માહિતી આપવા, અત્યારે તો એઆઈએસ નું સ્કોપ બહુ લિમિટેડ છે, પરંતુ ભવિષ્યમાં સરકાર દ્વારા કહેવામાં આવે છે લગભગ 50 જેટલી માહિતીઓ છે ને એ સરકાર જ આપણને કલેક્ટ કરીને આપણને આપશે, અને એના આધારે ઇન શોર્ટ તમારા તમામ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કે જે તમે થર્ડ પાર્ટી સાથે કર્યા હશે એ બધા ટ્રાન્ઝેક્શન એ તમારે અંદર, તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા, બેંકમાં પૈસા ડિપોઝિટ કર્યા, તમને ડિવિડન્ડની આવક આવી, જે રીતે તમને સુલભ સરે કીધું, તમને વ્યાજની આવક આવી, ખાસ કરીને એક સેવિંગ બેંકનું ઇન્ટરેસ્ટ, આ ઘણા બધા લોકોને લાખો રૂપિયા સેવિંગ બેંકમાં પડ્યા હોય છે અને એનું ઇન્ટરેસ્ટ આવતું હોય છે, અને ભાગ્યે જે લોકો એમના રિટર્નમાં શો કરતા હોય છે, 3, 4, 5 બેંક એકાઉન્ટ એમના હોય છે, અને ક્યારેય એ એમના ઇન્કમટેક્સ રિટર્નમાં એ રિફ્લેક્ટ નથી થતા. હવે જ્યારે કન્સલ્ટન્ટ એમનું રિટર્ન ફાઇલ કરવા બેસે, અથવા તમે જ્યારે જાતે રિટર્ન ફાઇલ કરવા બેસો તો તરત આ રકમ તમને દેખાઈ જાય છે કે ભાઈ આ તો મારે હજુ બતાવવાનું બાકી રહી ગયું છે. તો ભવિષ્યના લિટિગેશન માટે અને શાંતિની ઊંઘ માટે એઆઈએસ આપણા સૌ માટે એક મોટું ફાયદાકારક સ્ટેપ છે. ઓકે ઓકે. દર્શક મિત્રો, સમય છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે લાખો ગૃહિણીએ પણ આ જે કોરોના કાળ દરમિયાન પોતાના ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યા છે, તો તેમના પર ટેક્સની જોગવાઈ કેવી રીતે લાગુ થઈ શકે છે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. કરીમભાઈ, જે લોકો ડે ટ્રેડર્સ છે કે F&O ટ્રેડિંગ કરે છે તેમણે કઈ રીતે પોતાના ટ્રાન્ઝેક્શન છે તે દર્શાવવાના રહે છે આવકવેરા રિટર્નમાં, અને કઈ રીતે ટેક્સ લાગતો હોય છે? જે રીતે સુલભ સરે તમને આગળ વાત કરી કે ડિલિવરી બેઝ ટ્રાન્ઝેક્શન છે એમાં ટેક્સની લાયબિલિટી અલગ રીતે ગણવામાં આવે છે, પરંતુ આપણે જોવામાં આવ્યું છે કે અત્યારે હજારો લાખો લોકો એ ડે ટ્રેડિંગ કરી રહ્યા છે, એટલે કે ઇન્ટ્રાડે અને F&Oમાં, એટલે કે પુટ અને કોલ ઓપ્શનમાં, એમાં મોટા પાયે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. હવે હું જો વાત ડે ટ્રેડિંગની કરું, ડે ટ્રેડિંગનો મતલબ એ થયો કે તમે શેર્સનું જે ટ્રાન્ઝેક્શન છે એ જે સેટલ કરો તમે એ વિધાઉટ ડિલિવરી કરો છો, એટલે કે સવારે તમે ખરીદી લો છો, માર્કેટ ક્લોઝ થાય પહેલાં તમે એને વેચી નાખો છો, અથવા સવારે તમે વેચો છો અને પછી ખરીદી લો છો. તો આમાં એમાં ડિલિવરી, એકચ્યુઅલ ડિલિવરી થતી નથી. તો આ પ્રકારના ટ્રાન્ઝેક્શનને ઇન્કમટેક્સની ભાષામાં સટ્ટાકીય નફો અથવા સટ્ટાકીય નુકસાન કહેવામાં આવે છે. એમાંથી આ ટ્રાન્ઝેક્શનમાંથી તમને જે નફો ઉદ્ભવે છે અથવા જે નુકસાન થાય છે, અને એની અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, અને એ ઓલવેઝ બિઝનેસ ઇન્કમ કહેવાય છે. જે ડિલિવરી ટ્રાન્ઝેક્શનમાં તમને જે 10% અને 15% જે કન્સેશનલ રેટ જે આપવામાં આવે છે એ રેટ અહીંયા લાગુ પડતો નથી. ઓન ધ કોન્ટ્રારી, તમે જે સ્લેબમાં તમે આવતા હોય એ સ્લેબમાં તમારે ટેક્સ ભરવો પડે છે, એટલે કે 2.5 થી 5 ની વચ્ચે 5% અને પછી 20% અને 10 લાખની ઉપર તો 30%, એમાં તમારે ટેક્સ ભરવો પડે છે. અને જો તમારું એનું જો વોલ્યુમ છે એ વોલ્યુમ પણ 1 કરોડથી 2 કરોડની વચ્ચે થાય ને તમારે મિનિમમ 6% કે 8% નફો ડિક્લેર કરવો પડે છે, અને 10 કરોડની ઉપર જાય તો ફરજિયાત તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરવો પડે છે. રાઈટ. સ્વરૂપભાઈ, જે ઓડિટ કરવું પડે છે તે કયા કિસ્સામાં કરવું પડે છે, અને તેમાં ધ્યાન શું રાખવું જોઈએ? જી,
શેર બજારમાં ત્રણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે. એક તો ડિલિવરી બેઝ, એક ફ્યુચર ઓપ્શન અને એક સટ્ટાકીય જે સ્પેક્યુલેટિવ કહેવાય છે. હવે આ ત્રણેય ટ્રાન્ઝેક્શન માટે ઓડિટના ક્રાઇટેરિયા અલગ અલગ છે. જેમ કે ડિલિવરી બેઝ ટ્રાન્ઝેક્શન હોય છે કે જેમાં તમે આજે શેર ખરીદો છો તો તમને T+2નો જે પીરિયડ હોય છે એમાં તમારા અકાઉન્ટમાં શેર જમા થતા હોય છે અને ડિલિવરી મળતી હોય છે. એ શેર્સ તમે પછી જ્યારે ભવિષ્યમાં વેચો છો તો આને ડિલિવરી બેઝ ટ્રાન્ઝેક્શન કહેવાય છે. એ ટ્રાન્ઝેક્શનમાં તમારું ટોટલ ટર્નઓવર, જેમ કે તમે આખા વર્ષમાં શેર એટલા 1 કરોડથી વધારેના શેર વેચ્યા હોય થોડું ઝડપથી તો એ 1 કરોડથી વધારેના શેર વેચ્યા હોય એ વખતે તમને ઓડિટ કમ્પલસરી કરાવવું પડે છે. આઈધર તમારે 8%નો પ્રિઝમ્પટિવ ટેક્સ ભરવો પડે છે. એજ લિમિટ તમારી જો 2 કરોડથી ક્રોસ થાય છે અને 10 કરોડ સુધી છે તો અગેન કોઈ ઓડિટની રિક્વાયરમેન્ટ નથી, અને 10 કરોડથી ઉપર જો જાય છે તો કમ્પલસરી ઓડિટ કરાવવું પડે છે, પછી પ્રિઝમ્પટિવ ટેક્સનો બેનિફિટ નથી મળતો. એવી જ રીતે આપણે F&O ટ્રાન્ઝેક્શન જોઈએ તો એમાં તમારે ટર્નઓવર જોવાનું નથી હોતું, પણ તમારો પ્રોફિટ ઓર લોસ એમાં તમારી સાઇન ઇગ્નોર કરીને જે પ્રોફિટ લોસનું ટોટલ થાય એ સેમ સ્લેબમાં જોવું પડે છે, 1 કરોડ, 2 કરોડ અને 10 કરોડ. અને સ્પેક્યુલેટિવમાં જેમ સરે કીધું એવી રીતે 1 કરોડ, 2 કરોડ, 10 કરોડની પ્રોફિટ લોસની સાઇન ઇગ્નોર કરીને લિમિટ ચેક કરવાની હોય છે ને એ રીતે તમારે ઓડિટ કરાવવું પડતું હોય છે. ઓકે, તો દર્શક મિત્રો, શેર બજારમાં ટ્રેડિંગ કરવાની સાથે, નફો કરવાની સાથે જે તેની ટેક્સ જોગવાઈ છે તેને પણ ફોલો કરવી આવશ્યક છે. એક જાગૃત નાગરિક તરીકે ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે અને તેમાં આ તમામ આવક દર્શાવવામાં આવે તો ભવિષ્યમાં તમે મોટી મુશ્કેલીમાંથી પણ બચી શકો છો. આપણી સાથે જોડાવા બદલ આપણે બંને મહાનુભાવોનો આભાર માનીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો VTV ન્યૂઝ.